પરિવારજનો દ્વારા સરસ મજાનું ધર્મ કાર્ય આજ આપણા આંગણાની અંદર થયું છે। આમ તો હું તમે એ સંસ્કૃતિના વારસદાર છીએ કે જેણે સનાતન સંસ્કૃતિને અને આપણી આ ધર્મ રક્ષાને હંમેશા અગ્રેસર રાખ્યું છે। ત્યારે આજ ભલે કદાચ 500 કિલોમીટરના અંતરથી આપણે કદાચ અહીંયા ધંધાર્થે વસવાટ કર્યો છે, પણ આપણે આપણી સંસ્કૃતિને સાથે લઈને આવ્યા છીએ। અને ત્યારે જ આ એની સાબિતી છે। અહીંયા જ્યારે રામા મંડળ રમાતું હોય હિન્દુ રક્ષક, અને ત્યારે એમાં અમારે સંજયભાઈ સાહેબ આજ આ બધી એ વ્યક્તિઓ છે કે જેની સમાજમાં કંઈક કિંમત છે। સંજયભાઈ આજ એ જે કઈ પહેરવેશમાં છે એ માં ગવત્રીને માટે આજ આ પહેરવેશ કર્યો છે। કદાચ કાલ સવારમાં તમે એ સમાજના કોઈ સમારંભની અંદર પણ એને જોઈ શકશો કે જ્યાં એનું સન્માન થતું છે એક સમાજ રત્ન તરીકે। પણ સાહેબ સમાજ રત્ન સાચો ક્યારે કહેવાય કે જ્યારે પ્રમારત માટે પોતાને આપેલી શક્તિ જે ઈશ્વરે છે એને વાપરે। અને આજ ખોડલધામ સોસાયટીના આંગણે માનવંતા મોંઘેરા મહેમાનોનું ખૂબ ખૂબ હૃદયના ભાવથી અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ। આપ સૌની ઉપસ્થિતિથી આ ધર્મ કાર્યને ખૂબ અનેરો આનંદ થયો છે। ત્યારે આપ સૌ ગમે ત્યારે હિન્દુ રક્ષકનું જ્યાં પણ રામા મંડળ હોય ત્યાં પધારશો એવું આપ સૌ મહેમાનોને અભિવાદન છે। જ્યારે જ્યારે હિન્દુ ધર્મ ઝૂક્યો છે, કંઈક આંધી આવી છે, કંઈક તોફાન આવ્યા છે, ત્યારે સંજયભાઈ રાદડિયા જેવી યુવા ટીમોએ આ ધર્મની રક્ષા માટે સાહેબ આ પહેરવેશ પહેર્યો છે। એકવાર જોરદાર તાળીઓથી વધાવો। આ નાની વાત નથી, આ પટેલનો દીકરો છે, પણ પટેલનો દીકરો એ ત્યારે જ શોભે કે જ્યારે પ્રમારથ માટે સાહેબ મરવા પણ તૈયાર થઈ જાય ને ત્યારે આજ હિન્દુ રક્ષકની ટીમ આજ કોઈ રાજા છે, કોઈ મહારાજા છે, કોઈ મહારાણી છે, પણ સાહેબ આવતીકાલે કદાચ સવારમાં ખબર પડે ને કે માને કોઈ કાપવા લઈ જાય છે, તેથી સાહેબ બૂટ પહેરવા ઉભા નો રહે ને ઈ આ પાત્રો છે। જોરદાર તાળીઓથી આ પાત્રોને એકવાર વધાવી દો। અને આજ જગતની કલ્યાણી માં જ્યારે આ જગત ઉપર પીડાય છે, માં ગવત્રી માટે આજ આ રામા મંડળ રમી તમને રાજી કરી તમારો જે કઈ રાજીપો મળે છે ને રાજીપામાંથી હજારો પીડિત ગાયોને વેદનામાંથી મુક્તિ આપી નવું જીવન આપી એક ખેડૂતના આંગણે જીવતી ગાયની જેમ અમે જીવાડીએ છીએ સાહેબ। અને હું તો એમ કહું છું દેવાય કે ગાયને તમારે કતલખાનેથી છોડાવવી હોય અને પછી જો તમારી પાંજરાપોળની અંદર પીડાવવી હોય ને તો એની કરતા ગાયને મરવા દેજો બાપ। પણ મને નથી લાગતું કે હિન્દુનો દીકરો જીવતો હોય ત્યાં સુધી એક પણ ગાયને દુખી થવા દે સાહેબ। આજ હિન્દુ રક્ષકનું કામ ઈ છે કે ઈ મોતના મુખમાંથી પાછી વાળેલી ગાય છે ઈ પીડાવી ન જોઈએ સાહેબ। એક ટ્રકની અંદર એટલી બધી ગાયો ભરી હોય, કોઈના પગ તૂટી ગયા હોય, સિંગ તૂટી ગયા હોય, આંખ તૂટી ગઈ હોય, અને એક ગાય પીડાતી હોય ને આજ તમે જે કઈ તમારો રાજીપો આપ્યો અહીંયા સાહેબ તમે લક્ષ્મીનો ગોળ નહીં, પણ હું તો એમ કહીશ કે આજ લક્ષ્મીની હેલી વરસાવી છે, એ હુકામ વરસાવી છે કે આ જગત ઉપર નોંધારી થયેલી જગતની કલ્યાણી માં ગવત્રી જે પીડાય છે ને એ કદાચ કોઈ ગાય પાંજરાપોળમાં હશે, કોઈ ગાય ગૌશાળાની અંદર હશે, કોઈ ગાય કોઈ સાધુના આશ્રમની અંદર હશે, જ્યાં પણ હશે ને અમારી માં પીડાતી છે એ માની વારે આજ હિન્દુ રક્ષક દળના આ યુવાનો આવ્યા છે। અને ત્યારે આજ તમે લક્ષ્મી આપી હોય, તમારી એક એક લક્ષ્મી ઉઠે ત્યારે તમને આનંદ કઈક અનેરો હશે કે આજ મને ઈશ્વરે આપેલી લક્ષ્મીમાંથી મેં ગૌગ્રાસ કાઢીને આજ મારી 5 આંગળીએ કોઈ ગાયની માટે આજ ગોળ કર્યો છે। પણ તમારી એક એક નોટ ઉડતી હોય ને એમાં અમારા બધા જ કલાકારોને એક એક નોટની અંદર અમને સાહેબ ગાયની વેદના ઉડતી દેખાતી હોય, કારણ કે તમારી નોટ ઉડે છે ને એ લક્ષ્મી નથી ઉડતી, આજ સમજી લેજો। તમારી એક એક નોટની અંદર ગાયની વેદના ઉડે છે, અને એક એક ગાયની અંદર તમારી આપેલી લક્ષ્મીમાંથી સાહેબ ગાયની ભૂખ ઉડે છે। એટલું જ નહીં પણ સાહેબ તમે આપેલી લક્ષ્મીમાંથી કદાચ કોઈ ગાયની આજ મોત ઉડતું હશે, કારણ કે 100, 200 કે 500 રૂપિયા આજના જમાનાની અંદર મારા તમારા માટે કોઈ મોટી રકમ નહીં હોય। દીનો નાથ જેની રૂઠે અને એક નાની એવી બીમારી આપે તેથી સાહેબ અમે હજારો રૂપિયા તમારી પાસે લૂંટી લઈએ છીએ। પણ સાહેબ આવા કાંઈક ગૌલી ગાયના દુખડા તમે હર્યા હશે ને સાહેબ કૃષ્ણ કનૈયો મારો નાથ તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવવા દે, ક્યારેય રોગ નહીં આવવા દે। અને સાહેબ આજ કદાચ 500 રૂપિયા વયા જાય ને આ લક્ષ્મી અને ગાય માટે જ્યારે વપરાય ને તેથી એક વસ્તુ યાદ રાખજો કે આજ તમારી આપેલી લક્ષ્મીમાંથી પાંજરાપોળની અંદર પીડાતી ગાયને વેદનામાંથી મુક્તિ મળશે। અને વેદનામાંથી મુક્તિ મળે ત્યારે આ જગતની કલ્યાણી છે એને ભલે વાચા નથી આપી પણ એક માનો જીવ છે ને સાહેબ એની આતડીમાંથી આશીર્વાદ નીકળતો હોય મને તમને કાંઈ નહીં કહે, પણ ઈ કૃષ્ણ પરમાત્મા અરે તાર જોડશે કૃષ્ણ કનૈયાને કહેતી હશે કે હે કૃષ્ણ કનૈયા હું તારી પ્રિય ગહવલની આજ ધરતી ઉપર પીડાવું છું બાપ। હે કનૈયા
મને જગતની કલ્યાણી કીધી છે, મર્યા પછી માનવીને મોક્ષ આપનારી મોક્ષદાયીની કીધી છે. પણ હે કનૈયા, તને ખબર છે આ ધરતી ઉપર તે બનાવેલા માનવીની વચ્ચે આજ હું પીડાઉં છું બાપ. આજ મને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી જોઈને કોઈ માનવી રાજી થઈ અને આજ મારો જીવ બચાવ્યો છે. હે કનૈયા, મને ખબર નથી કોની લક્ષ્મી આવી છે મારી વેદના હરવા માટે, પણ હે મારા નાથ, આજ હું જગતની કલ્યાણી માં મારા આંતરડીના આશીર્વાદ આપું છું કે જેનો એક પણ રૂપિયો કદાચ ગૌલી ગાયની વેદના હરવા માટે અર્પણ થયો હોય ને, એ પરિવારને કોઈ દે વેદનામાં ન ગુજરવા દેતો બાપ. એ પરિવારને સુખ સમૃદ્ધિ સાહેબી સદાયને માટે આપજે, જેથી કરીને મારા જેવી હજારો ગાયને વેદનામાંથી મુક્તિ આપે ને. હે કનૈયા, હું જગતની કલ્યાણી માં એને આશીર્વાદ આપું છું કે એના પરિવારમાં ક્યારેય વાંકો વાળ નહીં થાય. આજ મારું જેને જતન કર્યું છે એનું કાળિયા ઠાકર કાયમ તું જતન કરજે. એ કૃષ્ણની પ્રિય ગાવરડી માટે આજ તમે આપ્યું છે ને સાહેબ, કોઈને બતાવવું નથી મેં આપ્યું છે. આ તો આપણા પરિવારના કલ્યાણ માટે આપવાનું છે. આ મિત્રો અહીંયા આખી રાત મહેનત કરી તમને રાજી કરીને બને એટલો તમારો રાજીપો મળે ને એવો અમારો ભાવ હોય. પણ આજ અપાય એટલું આજ આપજો, આજ આપવા ઠેકાણું છે. અને સાહેબ, આમાંથી એક પણ યુવાન છે ને એ આ ગાયના નામને જે તમે રકમ આપો છો ને એમાંથી એક પણ રૂપિયો લેતા નથી. અને રામા મંડળ રમવાનો અમે જે ચાર્જ લઈએ છીએ ને એ અમારો લાગતો ખર્ચો લઈએ છીએ સાહેબ, કારણ કે આ કોઈ પણ વસ્તુ ખર્ચા વગર થતી નથી, આપ પણ જાણો છો. પણ અમારો નિયમ એવો છે, ગાય નિમિત્તે આવેલો રૂપિયો અમારા ઘરમાં ન આવે, અમારા દીકરા દીકરીઓના પેટમાં ન જાય. અમે માગીને લઈ લઈએ, અમારી મહેનત છે, અમારી મજૂરી છે. કદાચ આ રામા મંડળ રમવાનો જે ખર્ચ લાગે ને એ આયોજકો પાસેથી અમે પહેલા લઈએ છીએ, અને બાકીની રકમ તમારો એક રૂપિયો ઓવરથી ન જાય ને એક એક રૂપિયામાંથી વેદનામાં પીડાતી ગાયની વેદના માટે વપરાય ને એના માટે અમે તત્પર હોઈએ. કારણ કે કદાચ ભૂલ કરશું તો અમારી પેઢીને ભોગવવું પડશે સાહેબ. આ ગાયનો રૂપિયો છે, આ જગતમાં કોઈને ઝીરો નથી, કોઈને જરવાનોય નથી. અને ત્યારે આજ તમે આપેલી લક્ષ્મીમાંથી જે ગાયને વેદનામાંથી મુક્તિ મળશે ને એ ગાયના આશીર્વાદ તમારા પરિવારને ક્યારેય વેદનામાં નહીં ગુજરવા દે. એટલે છેલ્લે એટલું કહીશ કે જેટલું અપાય એટલું આપજો આજ. અને કદાચ આ ગૌલી ગાયની વેદના માટે આપેલી લક્ષ્મી હશે ને તમારી, એ કનૈયો ક્યારેય રાખશે નહીં. કદાચ તમે કોકના પગમાંથી કાંટો કાઢો ને વેદનામાંથી મુક્તિ મળે ને, અને જો એનાય આતડીના આશીર્વાદ લાગતા હોય તો આ તો જગતની કલ્યાણી માં છે, મર્યા પછી મારી તમારી મોક્ષદાયી છે. આજ એને વેદનામાંથી મુક્તિ અપાવશો ને સાહેબ, 7 પેઢી સુધી એના આશીર્વાદ આવ્યા કરશે. કારણ કે એક ગૌલી ગાય આ જગત ઉપર નોંધારી થઈ છે. અને આજ આ જગતમાં જેનું કોઈ નથી એ આજ મને તમને આહવાન કરે છે કે કાળા માથાના માનવી, તો આજ મારી વારે આવ્યો છે. મારો નાથ તારો અખંડ તારી રક્ષા કરશે. તો વધારે સમય નથી લેવો, આપણે આજ ખૂબ આનંદ કરવો છે. રામદેવ પીર મહારાજ જ્યારે આપણા આંગણે વધાર્યા છે ત્યાં સરસ મજાનું આયોજન, તમામ કલાકારોને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને જ્યાં પણ રાજીપો આવે ત્યાં આજે તમારી રકમ લખાવજો, વચ્ચે વચ્ચે અમે તમારી નોંધ લેતા જઈશું. પણ આજ જે કાંઈ આપશો ને તમે નિસ્વાર્થ ભાવે આપશો અને આ જગતમાં નોંધારી થયેલી ગાય માટે આપશો. એટલા વિશ્વાસ સાથે આપ સૌને મારા જય રામદેવ પીર, જય ગૌ માતા.